ભુજના 6 કોટી સંઘ સંચાલિત કેસરબાઈ જૈન ભવન ખાતે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામના દોશી પરિવારના 4 સભ્યો સ્વયં દીક્ષા અંગીકાર કરી જૈન સંયમ પંથે આગળ વધી રહ્યા હોવાથી તેમનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું। ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહી મુમુક્ષુઓને શુભકામનાઓ પાઠવી હતી। લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાવર્તી મહાસતી કવિતાજી, નમ્રતાજી, ધ્વનિજી, કોમલજી અને નિકશ્રીજીના પવિત્ર સાનિધ્યમાં વસુમતીબેન હિંમતલાલ કરશનજી દોશી પરિવારના 4 મુમુક્ષુ વિમલકુમાર, વંશરિકા અને આર્યન સંયમ જીવન તરફ આગળ વધી રહ્યા હોવાથી સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મહાસતી કવિતાજીના મંગલાચરણથી થઈ હતી। પૂર્વ ભૂમિકા રજૂ કરતા તથા કાર્યક્રમનું સંચાલન કરતા જૈન ભવન સંચાલન સમિતિના જગદીશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગચ્છાધિપતિના આશીર્વાદ અને દિવંગત મહાસતીજી મીનાકુમારીના સંસ્કારોથી પ્રેરાઈ આ 4 મુમુક્ષુઓએ જૈનાચાર્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય આચાર્ય કલ્પસુરીજી મહારાજ સાહેબના બોધથી પ્રેરાઈ સંયમ માર્ગ અપનાવવાનો નિર્ધાર કર્યો છે। તેઓ આગામી 23 એપ્રિલે મુંબઈના ઘાટકોપર ખાતે દીક્ષા અંગીકાર કરશે। અજરામર જૈન પાઠશાળાના 32 બાળકે સંયમ દીક્ષા ઉપકરણોની મહત્તા દર્શાવતા સુંદર રૂપક દ્વારા અનુમોદના વ્યક્ત કરી હતી, જે ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કાર્યક્રમ દરમિયાન જૈન ભવન સંચાલન સમિતિના જિગ્નેશ શાહે સ્વાગત પ્રવચન આપ્યું હતું, તેમજ સમિતિના પ્રફુલભાઈ દોશી, અજરામર કંકુ મહિલા મંડળના ઉપપ્રમુખ મનીષાબેન મહેતા તથા મંત્રી દર્શનાબેન મોરબિયાએ પ્રાસંગિક વક્તવ્યો દ્વારા મુમુક્ષુઓને અનુમોદના પાઠવી હતી। મુમુક્ષુ વિમલકુમાર અને આર્યને પોતાના સંબોધનમાં ગુરુ ભગવંત તથા પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલન સમિતિના દેવેન જોશી, નરેશ મહેતા, જીએસ શાહ, કંકુ મહિલા મંડળની કારોબારી, અજરામર યુથના સભ્યો તેમજ પાઠશાળાના શિક્ષિકાઓએ સક્રિય કામગીરી સંભાળી હતી। અમારા સંચાલન સમિતિના જગદીશભાઈ, જિગ્નેશભાઈ સહિત સંચાલન સમિતિના અમે 7 જણા 7 સભ્યો છીએ। અમારા જૈન ધર્મના આંગણે ભવ્ય પ્રોગ્રામ યોજાઈ ગયો। 4 મુમુક્ષુ દીક્ષાર્થી ભાઈ બહેનનો આજે બહુમાનનો પ્રોગ્રામ હતો અને એ 4 દીક્ષાર્થી એક જ પરિવારના વિમલભાઈ, એમના પત્ની, એમના પુત્ર અને એમની પુત્રી 4 જણા સંયમ માર્ગે જઈ રહ્યા છે। એનું અભિવાદન કરવા, એનું સન્માન કરવા અમારો અહીંયા પ્રોગ્રામ આજે ગોઠવાયો હતો અને આખા જૈન ધર્મ સંઘમાં બહોળી સંખ્યામાં, સરખી સંખ્યામાં એકદમ પૂરા હાજરીમાં એનું બહુમાન કરવામાં આવ્યું। हमारा जैन भोल कोटि संघ जैन भोल के मातृ श्री केसरबाई એને આંગણે એક જ પરિવારના 4 સભ્યો જો દીક્ષા લેવા જઈ રહ્યા છે, એના બહુમાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એ 4 દીક્ષાર્થી જે છે એના નામ છે વિમલકુમાર, એના ભાગ્યપંથી બસરીબેન, એની દીકરી રેશિકા અને એની પુત્રી આર્ય। એ 4 જણા દીક્ષા લેવા જઈ રહ્યા છે। 23/4/2026 મુંબઈ મુકામે કલ્પવિજયશ્રીજી મહારાજના શ્રી મુખે દીક્ષા ગ્રહણ કરી। આ પરિવાર જૈન ભોલ સાથે સંકળાયેલો છે અને જૈન ભોલમાં જ આવે છે। અહીંયા અમારા આચાર્ય ભાવચંદ્રજી સ્વામી અને મહાસતીજી મીનાકુમારીબાઈ સ્વામીએ તેમને પ્રેરણા કરી છે અને ગુરુદેવના પુસ્તકો વાંચવાને કારણે તેમને દીક્ષાના ભાવ થયા અને હવે એ લોકો 4 જણા આખો પરિવાર દીક્ષા લેતો હોય એવા બહુ દૂર પ્રસંગો બને છે, પણ અમારે આંગણે એક આજે આ ભવ્ય પ્રસંગ છે અને એની સન્માન કર્યું, એવો પ્રસંગ ઉજવાય।